અમારા રમાભાઈને સાહેબ પાઘડી પહેરાવે છે, વધાવો એમને તાળીથી જોરદાર વધાવો, જોરદાર તાળીથી વધાવો. ધન્યવાદ. મારી ભગવા ભેખની મેલોડી ચાલુ આપે.
જો મેં જોડી હોય ને સાહેબ તો ક્યારેક કોક બાયું ચડાવીને મારી વાદી પરાની મેલડી સામે ઊભા રહી જાવ સાહેબ એ મેલડી કે જે મારા બની ગયા અને જેને મને પોતાના હાડ હોમી નાખ્યા મારી સામે અને જેને જેને મારા નામની લગની લાગી ને મારી મેલડી કે અહીં નહીં પણ પારકા ગામના સીમાડે જો ઓરસિયાળા થઈ જાય ને સાહેબ આયા નહીં પણ પારકા ગામના સીમાડે જ્યારે વિપતની વાદળી ઘેરાય અને જે કઈ મારું પંચ છે ને સાહેબ એ બે આંખોને બંધ કરીને એમ કે એ મારી વાદીપરાની કાળી નાગણી અને જો એની આંખની બાજુમાંથી ઓરસિયાળું આહુડું ધરતી ઉપર પડે ઈ પહેલા જો નો પોગી આવતો તો હું રામલાની સોજે મને પારકા ગામના સીમાડે લઈ જઈ છે સંતી નહીં દેવી હજી ઘણી આપણે વાતો માતાજીની કરીએ સાહેબ કોઈને 1000 વર્ષ થઈ જાય કોઈને 500 વર્ષ થઈ ગયા પણ સાહેબ મારી વાદીપુરાની માલમાં બેઠેલી મારા ભોરોડા રામલાની મેલડીનો દાખલો તો સાહેબ હજી 3 મહિનાના વાણા વાઈ જાજા નહીં પણ સાહેબ ખાલી 3 મહિના વીતી ગયા છે 3 મહિનાની વાત છે કે મેલડી કેવડી છે
એ આ વાદીપરાની માલિપા મેલડી મેલડી થાય એમ નામ નથી થતું સાહેબ. પણ અત્યારે જે વાત કરું સાહેબ એ વાતના પુરાવા આપણી વચ્ચે બેઠા છે આ બધા ભાઈ. આ વાતના પુરાવા વચ્ચે બેઠા છે અહીંયા વાદીપરા પંચનું મેલડી જે મિત્ર મંડળ છે સાહેબ એને આમંત્રણ કહેતા એક વાયક આવ્યું. ક્યાં? આપણી બાજુનું ધાંગધ્રાની માલિપા એક માતાજીનો મઠનો શણગાર કરવા માટે. એટલે આ પંચને વાયક મળ્યું એટલે પંચે એટલું કીધું કે પહેલા તો મેલડીના નામની 1,500 લીધા વગર આપણે ક્યાંય જાતા નથી. પણ જેમ માણસ માણસનું હગું હોય ને એમ દેવદેવના હગા હોય છે. આવડા ધાંગધ્રાની માલિપાથી મારી મેલડીના મઠનું વાયક આવ્યું ને એટલે વાદીપરાના પંચના જે મિત્રો છે ને સાહેબ મારી મેલડીની પાસે 1,500 લેવા માટે બેઠા છે. પણ સાહેબ આ શોખની માલિપા નાનકડી એવી દેરીની સામે જઈ અને આ 5 હાથ મિત્રો બેઠા ને હાથની માલિપા ઝારી લીધી ને સાહેબ. નાનકડી એવી દેરીની માલિપા બેઠેલી મારી રામલાની મેલડી એટલું બોલી ગઈ, મારા પંચ ધાવ ધાવ આજ દુનિયાની માલિપા જો મને વાદીપરાની મેલડીને 5 ડગલા આગળ લઈને હાલો અને જો ક્યાંક કવેળાનો કાંટો વાગવા દઉં ને તો હું વાદીપરાની મેલડીનો એ આ પંચના મિત્રોએ હાથની માલિપા આમ ઝારી લીધી ને સાહેબ. એ થોડી વાર વાત સાંભળજો સાહેબ, ખાલી નાનો એવો પ્રસંગ છે. હાથની માલિપા ઝારી લીધી ને સાહેબ, ઝારીનો આમ ઘા કર્યો ને તેથી મારી મેલડીએ 1,500 આપી સાહેબ. એ 1,500 આપીને મારી મેલડીને 3 તાજમ ભરીને 5 હાથ મિત્રો સાહેબ અહીંથી નીકળ્યા પણ ધાંગધ્રાની વાટ લીધી છે. પણ જેની આગળ મારી મેલડી જેવો ધણી હોય ને સાહેબ એને પછી દુનિયાની માલિપા કોઈને બાપની પરવાનો હોય જેનો મેલડી ધણી છે. પણ ઈ વાત કરતા વાર લાગે જે જગ્યાએ માતાજીનો મઠ જે શણગારવાનો હતો સાહેબ ન્યા જઈને ઉભા રહ્યા, મઠનો દરવાજો બંધ છે સાહેબ. એટલે અહીંથી વાદીપરાની માલિપાથી 5 હાથ જે મિત્રો ગયા હતા એને જઈને એટલું કીધું ભાઈ આ મઠના માલિક કોણ છે, આ મઠ કોનો છે? એટલે એક બેન બહાર નીકળ્યા છે. બેને એટલું કીધું આવો ભાઈ ક્યાંથી આવો છો? બેન અમે સુરેન્દ્રનગરની માલિપાથી વાદીપરાની અંદરથી આવ્યા છે અને અહીંથી અમને વાયક મળ્યું હતું માતાજીનો મઠ શણગારવાનો છે એટલે અમે આવ્યા છે. અને મઠને શણગારવાનો શું કામ હતો સાહેબ? બીજે દિવસે ત્યાં માતાજીનો માંડવો હતો. એટલે બેને કીધું કે હામોરી હોય મઠ રહ્યો ને આ મઠે કાલે માંડવો નાખવાનો છે એટલે તમને બોલાવ્યા છે. જાવ એ મઠ ખોલી તમારી હાથે શણગારો. પણ સાહેબ આવડા 5 હાથ જે વડીલો હતા ને મિત્રો એને એનું કીધું કે બેન મઠ તમારો છે, તમારા હાથે દરવાજો ખોલી દો અને તમે આગળ હાલો પછી અમે તમારા મઠની અંદર પગ મેકીએ. એમનામાં મારાથી ન જો. પણ સાહેબ
જેનો મઠ હતો જેની મેલડી એમાં બેઠી હતી એને આગળ હાલી એટલું બધું હાલો ભાઈ હું મઠ ખોલી દઉં. સાહેબ હવે વાત ઉપર ધ્યાન દેજો મેલડી શું કરે. વાદીપરાના પાછા જે મિત્રો હતા બેનની પાછળ આગળ બેને થઈ હાકળ ખોલી બે હાથે ધક્કો દઈને દરવાજો ખોલ્યો છે. દરવાજો ખોલ્યો ત્યાં મિત્રો એટલો બોલ્યા મઠ કોનો છે કે મારી મેલડીનો છે. તો બેની મેલડીના અમારે દર્શન કરવા છે. હાલો અમારી મેલડીને તમને દર્શન કરાવી એમ કરીને બેને સાહેબ દરવાજો ખોલ્યો. પણ જ્યાં માતાજીનું સિંહાસન આપણી ભાષામાં આપણે પેટલી કહી પાલક કહી આગળની બેનને પાછળ હાથ સભ્યો મિત્રો જે હતા ત્યાં જઈને ઉભા રહ્યા સાહેબ ખાલી એમના પાલક હતો. પાલકની માથે મારી મેલડીનું ફળું હતું. હવે સાહેબ એક તમે વિચાર કરો કોઈ અહીં આવીને એમ કે મારે વાદીપરાની મેલડીના દર્શન કરવા આપણે એમ કે આ મંદિર જો અહીં અમારી મેલડી બેઠી છે. હવે મંદિરે જઈને ઊભા રાખીએ મંદિરમાં મૂર્તિ નો હોય તો પછી એની વેળા કેવી આવે છે. માતાજીના મઠની માલમાં માતાજીનું ફળું હોવા કહે તો પાલક ખાલી છે. પાલકની માલમાં મારી મેલડીનું ફળું નહોતું. એટલે ઓલા જે બેન હતા બેને પાછું વળ્યા જે હાથ સભ્ય હતા ને એને એટલું કીધું ભાઈ તમને કહું આ મઠ છે પણ મઠની માલમાં અમારી મેલડી નથી. એ અમારી મેલડીને કોક લઈ ગયો. આ મઠ ખાલી છે. આ મઠની માલમાં અમારી મેલડી નથી. હવે મિત્ર વિચાર કરજો બીજા દિવસે કાલનો દિવસ ઉગે એટલે ઈ જ મેલડીના નામની માંડવાની થાંભલી રોપવાની હતી. આજે પાલકની માલિકા મેલડી નથી. એની માટે હું વીતી જે મેલડીના મઠને સળગારવા ગયા હતા સાહેબ મેલડી નથી. હવે આ પંથના જે હાથ વ્યક્તિ માણસો જે સભ્યો ગયા હતા એની માથે હું વીતી સાહેબ. માણાના ઘરની માલમાં દર દાગીનાની ચોરી થાય એવું તો આપણે હજારો જગ્યાએ સાંભળ્યું હોય. પણ સાહેબ મેલડીના ઘરમાં ચોરી થાય દુનિયાની માલમાં ક્યાંય ન ઓલા જે મઠવાળા બેન હતા ને સાહેબ પોતાની હાડીનો શેડો હાથની માલિપા લઈ અને મોઢાની આગળ પોતાની હાડીનો શેડો માઈકો માથે દબાવી અને પોક ભેંકીને રોવા બેઠા હોય. એ સાહેબ અમારા બાળ બચ્ચા ખોવાઈ ગયા હોય તો અમારી મેલડી ગોતી આવે. પણ આજે અમારી મેલડી ખોવાઈ ગઈ એને કોણ ગોતી? એ સાહેબ ધાંગધ્રાની માલમાંથી તાત્કાલિક 5 હાથ ભુવા ભક્તોને બોલાવ્યા. ભુવા ભક્તોએ કોઈ હાથમાં 4 દાણા લીધા, કોઈ ડોકમાંથી માળા કાઢીને દાણા લીધા. કોઈ કે કાલ આવશે, કોઈ કે 3.5 દિનની માલમાં ફળો આવી જાય છે. પણ સાહેબ તે દિવસે આવડા જે હાથ સભ્યો ઉભા હતા ને એમની આંખો બંધ થઈ ગઈ છે. એ આવડા વાદીપરાની માલમાંથી ગયેલા હાથે સભ્યોની આંખો બંધ થઈ ગઈ અને હાથેના મનની માલમાં એક જ ઓરતો આવ્યો, બસમાં તારી રજા વગર મે આય નથી આવ્યા. માડી આજે મે તારા માલુડા દુબળા સહી પણ વાદીપરાની માલમાં બેઠેલી જો મારી રામલાની મેલડી તું દુબળી નો હોય ને તો માડી એ આજ અમારી ઇજ્જત ને આબરૂ મારી મેલડી રાખે. અનમોલ
અને હાથેની આંખોના ખાલી સાહેબ ખૂણા ભીના થયા ને સાહેબ, ખૂણા ભીના થયા ને એટલો ઓરતો કર્યો કે બસ દેવી મારી એ અમે તો પાંખું વગરના તારા પંખીડા છે, તને ખબર છે અમને ઉડતા આવડે કે ન આવડે, પણ મારી તારા નામની દોડ લીધી ના ધાંગધ્રાને બજારની માલપા લાવીને મારી મેલની કોકને ક્ષેત્રમાં દેતી બાપા. સાહેબ આંખની માલપાથી આવડું ગાલ ઉપર ને ગાલેથી દાઢીએ આવડાને એમ થઈ ગયું મેલડી આવે પહેલા હું ધરતી ઉપર પડી જાઉં, પણ મારી ભોળા રામડાની મેલડી અહીંથી હાલતી થઈ હો સાહેબ. એ મારી વાદીપરાની કાળી નાગણી અહીંથી હાલતી થઈ છે. અને સાહેબ આ સામે બેઠેલા શું નામ ભાઈ, આ મુકેશભાઈ ના ખોળિયાની માલપાથી ધાંગધ્રાની બજારની માલપા મારી મેલડી આવી હોય છે. ખબર ખમા એટલું બોલ્યા ને સાહેબ, મુકેશભાઈ ની અરે 6 મિત્રો હતા અને બાકી 5 ધાંગધ્રાના જે ભુવા હતા એને એટલું કીધું કોણ બોલે. તેથી મુકેશભાઈ ના ખોળિયાની માલપાથી મોટામાંથી એક જ શબ્દ નીકળ્યો કે એ મારા પંચ એક વાદીપરાની એ આજ સુરેન્દ્રનગરના જોગજાડવાની એક માતા મેલડી. તેથી મુકેશભાઈ ના મોઢાની વાલમાંથી એક જ શબ્દ નીકળ્યો કે વાદીપરાની માતા મેલડી બોલું છું. એ હું એક પંથની માતા મેલડી બોલું છું. જેથી સાહેબ ધાંગધ્રાના ભુવાએ અમે બાયુ સડાવીને એટલું બોલ્યા કે મેલડી બોલતી હોય ને તો આજે આ મેલડીના મઠમાંથી માતાનું ફળું સોરાઈ ગયું તું મેલડી. અને તેથી સાહેબ મારી વાદીપરાની પંથની મારી ભોરડા એક માલધારી ભરવાડ રામલાની મેલડી એટલું બોલી. એ બા કોઈ 3.5 દિનનો વદાળ આપ્યો, કોઈ 24 કલાકનો વદાળ આપ્યો, પણ એક વાદીપરાની પંથની માતા જો મેલડી આવી હોય ને બાપ, આજનો દિવસ હાથવે, કાલનો દી ઉગે ને હવા પર ચોટિયાવા દી સડે ને 9:30 નો સમય થાય ને સાહેબ, હા 7 નો 6 નો કાલનો દિવસ ઉગે 6 નો સમય થાય, 100 નો સમય થાય, જો કોઈ છોકરો હાથની માલમાં ફળું લઈ અને ઉગમણી દિશાની માલમાંથી જો લઈને આવે ને તો એમ માનજો કે વાદીપરાની જો આવું મારી પંથની મેલડી ભાગી જતી હોય અને મારી મેલડીના વિશ્વાસો બેઠા હોય અને આવા સમયે જેના જેના કુળમાં મેલડી પૂજાતી હોય એ સાહેબ ભુવા પટિયાર હોય તો ભલે ન હોય કાંઈ નહીં,
પણ જેના દિલમાં જો મારી મેલડીનો વિશ્વાસ હોય પછી મારી પંથની મેલડી હોય તો ભલે ખંડિયાવાળી હોય તો ભલે નગટી વાવડી હોય તો ભલે અને જો સાહેબ એક આંકડો નો આવે ને એ તો મારી પંથની મેલડીનો સાહેબ બધા નીચે બેસી જાઓ તો બધાને દર્શન થાય છે નીચે બેસી જાઓ અને સાહેબ જો આવા સમયે મારી મેલડીનું અવતરણ કહેતા હોતાર આવવાનો સમય બન્યો હોય અને સાહેબ 2:30 નો સમય થયો મારી મેલડીનો અત્યારે પ્રભાતનો છે ને પોર ગણાય હા અને મારી મેલડીનું આવવાનું ટાણું થઈ ગયું અને આવા સમયે જો મેલડીના વિશ્વાસો બાંધ્યા ચાલ્યા રહે ને એ તો તમારી દેવીઓને કોક વાદી કિંડિયામાં નાખી Yeah.
અને તેથી મારી વાદી પરાના જોગ જાળવે બેઠેલી મારી રામનાની મેલડી એટલું બોલી કે 6 ની માથે જો 6.5 થાય અને પસાડીને મારી ન નાખો તો વાદી પરાની મેલ